અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે ઈએસઆઈસી હોસ્પિટલના ગેટ પાસે બે ઈસમો શંકાસ્પદ એક્ટિવા મોપેડ લઈ ઊભા છે, જે પૈકી એક રીઢો ગુનેગાર પણ છે. જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા મૂળ કોસંબડીના અને હાલ કોંડ ગામ ખાતે રહેતા સુનિલ નાયક અને કોસંબડીના જીતેન્દ્ર મેડાડેને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે રહેલ એક્ટિવા મોપેડ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે નંબર પ્લેટ વગરની બંને મોપેડ ગાડીના એન્જિન નંબરને પોલીસે સોફ્ટવેરમાં ચેક કરતા બંને ચોરીની એક્ટિવા મોપેડ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી ઉલટ તપાસ શરૂ કરતા 2 દિવસ પૂર્વે કોસંબડી મોડિયા ફળિયામાંથી એક એક્ટિવાની ચોરી કરી હતી, તો બીજી એક્ટિવા 2 મહિના પૂર્વે ચોરી કરી હોવાની બંનેએ કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે બંનેની વિધિવત ધરપકડ કરી 1 લાખ રૂપિયાની 2 એક્ટિવા મોપેડ જપ્ત કરી બંનેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. પોલીસે તપાસમાં સુનિલ નાયક વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં 3 અને વડોદરા પોલીસ મથકે 1 ચોરીનો ગુનો નોંધાયેલો છે, તો જીતેન્દ્ર મેડાડે વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં 2023માં ચોરીનો ગુનો નોંધ્યો છે.